અવતારવાદ, રીડિંગ મારો. અવતારવાદ મહાભારતનો પ્રચલિત શ્લોક છે. યદા યદા હિ ધર્મસ્ય અવતાર શેના માટે આવે છે? ઈશ્વરનો. અધર્મ વધી જાય ત્યારે, જ્યારે બહુ જ પરિસ્થિતિ બેકાબૂ થઈ જાય ત્યારે. અને 4 યુગ, એ ચારેમાં અવતાર થયા. સતયુગમાં હરિશ્ચંદ્ર, દ્વાપરમાં રામચંદ્ર, ત્રેતામાં કૃષ્ણ અને કળયુગમાં કલ્કી અવતાર થશે એમ કહે છે. હવે આ અવતારો કેવા છે? તો દિવ્ય છે. તમારી વચ્ચે જ રહે પણ એનું જે તેજસ્વીતા હોય એ દેખાય. અને એ તેજસ્વીતા શેના માટે હોય? સમાજના સંરક્ષણ માટે હોય. એ અવતાર આવે ક્યાં આવે? તો કે જેને પૂર્વજન્મના સારા કર્મ છે એવા મા બાપને ત્યાં એ અવતાર આવે. એવું કહેવાય છે કે કૌશલ્યાને ત્યાં રામ આવ્યા તો પ્રગટ થયા રામ. કૌશલ્યાએ કીધું કે આટલા મોટા હું તમને ના સ્વીકારું, બાળપણનું સ્વરૂપ આપો તો જ સ્વીકારી શકું. એટલે એ પણ ત્યાંથી મા બાપ નક્કી કરીને આવે છે. આમ પણ આપણા શાસ્ત્રમાં કીધું છે કે આપણે ક્યાં અવતરવું એ ઈશ્વરને આધીન હોય છે. આપણે ક્યાં જન્મ થશે, કોણ આપણા મા બાપ છે, એ ઈશ્વર આધીન છે. અને ઈશ્વર જ્યાં નક્કી કરે ત્યાં જ આપણો અવતાર થતો હોય છે. તો પછી આ તો ઈશ્વરીય અવતાર છે એટલે એ ત્યાં નક્કી કરેલા સ્થાને આવે છે. અને આ અવતારની વાત એ વેદમાં, ઉપનિષદમાં અને જુદા જુદા ગ્રંથોમાં સ્વીકારી છે. એટલા માટે સ્વીકારી છે, સાયન્સ પ્રમાણે પણ જોઈએ આપણે તો સામાન્ય માનવીનો અવતાર હોય તો પણ માના ગર્ભમાં રહીને એને પોષણ મળે છે. એટલે માના સંસ્કાર આવે છે, બાપનું બીજ આવે છે. અને એ રીતે એ અવતાર સમાજને ઉપયોગી કામમાં જોડાતો હોય છે. અને આ તો ઈશ્વરીય અવતાર છે તો એ તો અધર્મના નાશ કરવા માટે જ આવ્યો છે. રામચંદ્ર માટે એક શ્લોક બહુ સરસ છે, રઘુવંશનો છે. એમને જ્યારે 14મા સર્ગમાં વનવાસ આપે છે ને ત્યારે વનવાસના સમયે 2 પરિસ્થિતિ છે. એક તો એમનો રાજ્યાભિષેક થવાનો છે. કાલિદાસે અદ્ભુત વર્ણન કર્યું છે. રાજ્યાભિષેક થવાનો છે એટલે એમણે રાજ્યાભિષેકના સફેદ માંગલિક વસ્ત્ર ધારણ કર્યા છે. રામ ગાદી આપવાના હતા ને એ દિવસે, અને પછી કઈ કઈ માંગી લીધું રાત્રે, એટલે શ્વેત રેશમી માંગલિક વસ્ત્ર પહેર્યા છે. હા, અને પછી તરત જ 5 મિનિટમાં 2 મિનિટમાં બાજી બદલાય છે કે હવે રાજ્યાભિષેક નથી થવાનો, હવે વનવાસમાં જવાનું છે. દશરથે વચન આપી દીધું છે માટે. એટલે આખું બધું આભૂષણો બદલાઈ જાય છે પણ શ્વેત રેશમી માંગલિક વસ્ત્ર એ વનવાસમાં પણ જાય છે. પ્રતિકૃતિ એક જ છે, રામચંદ્ર જ ઊભા છે. પહેલાં રાજ્યાભિષેક માટે ઊભા છે અને પછી વનવાસ માટે ઊભા છે. પણ એમનું તેજ ક્યાંય ઓછું થતું જોવા મળતું નથી. આ કાલિદાસે વર્ણન કર્યું છે. એટલે આ અવતાર છે એ ભલે રાજ્યાભિષેકની પરિસ્થિતિ છે કે વનવાસની, એમનું જે તેજ છે એનું એ જ રહ્યું. વસ્ત્ર પણ એના એ જ રહ્યા, શ્વેત રેશમી માંગલિક વસ્ત્ર. ખ્યાલ આવી ગયો? સમજ પડી ગઈ? કાલિદાસ એક અદ્ભુત કવિ છે અને ભાષ સુંદર વર્ણન આપે.